વાત કરીશું વલસાડની। વલસાડમાં વરસતા વરસાદ વચ્ચે નીકળી છે અંતિમ યાત્રા। તાળપત્રી અને પતરાના સહારે કરાય છે અંતિમ વિધિ। કપરાડાના કેરધા બારપુડા ગામની આ ઘટના છે। તો પાકું સ્મશાન ન હોવાથી ભારે હાલાકી પડી રહી છે। વરસાદ વચ્ચે અંતિમ ક્રિયા કરવા માટે મજબૂર છે લોકો। 2 કિલોમીટર સુધી ચાલીને દૂર જવું પડ્યું। લોકો લાકડા અને ટાયર લઈને જવા માટે મજબૂર બન્યા છે। तो अंतिम क्रिया कई रीते करवामां आवी रही है। आप जोई शको छो। एक तो वरसतो वरसाद छे ए वच्चे पहाड़ जंगलनो आ रस्तो छे अने तेवामां लई जवामां आवी रह्या छे। तो मृतदेहने एवामां लई जवामां आवी रह्यो छे। हालाकी वच्चे आ अंतिम यात्रा निकળી છે। तो स्मशान न होवाना कारणे आ रीते अंतिम विधि करवा माटे मजबूर छे गामना लोको। तो पाक्कું स्मशान નથી અને જેના કારણે લોકોને હાલાકી પડી રહી છે। વરસતો વરસાદ ક્યાંક પાણી પણ ભરાઈ રહ્યા છે તો ક્યાંક નદીનું વહેણ પણ જોવા મળી રહ્યું છે। આવામાં જો પગ લપસે તો પછી શું થાય? મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે। તો અંતિમ યાત્રામાં કેટલાક લોકો પણ જોડાયા હતા અને જે રસ્તેથી તેઓ પસાર થતા હતા આ અંતિમ યાત્રા જ્યાંથી પસાર થતી હતી ત્યાં કંઈક આ પ્રકારનો રસ્તો હતો। એક તો કાચો રસ્તો છે, લપસણો રસ્તો છે અને વરસાદ વરસી રહ્યો છે અને તેવામાં નદી પણ આવે છે। તો નદીને પાર કરીને તેઓએ જવું પડે છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ભરતસિંહ પાસેથી। જી ભરત, ગઈકાલથી જ વરસાદનું જોર એટલું છે કે રોકાવાનું નામ નથી લઈ રહ્યો અને તેવામાં ગ્રામ્ય વિસ્તારની પરિસ્થિતિ વધારે ખરાબ થતી હોય છે અને એવામાં આ અંતિમ વિધિ કરવામાં આવી છે। કયા પ્રકારની મુશ્કેલી છે આ ગામમાં? बिल्कुल संध्या आज कपराडानो अंतरियाळ विस्तारનું આવેલું આ ગામ છે જ્યાં આગળ દર વર્ષે આવી રીતે જ આવા દ્રશ્યો જોવા મળે છે। મહત્વપૂર્ણ છે કે કપરાડામાં સૌથી વધુ વરસાદ વરસે છે। આથી જે અહીંયા આગળ ગામો છે અંતરિયાળ વિસ્તારમાં ત્યાં આગળ પાકી સ્મશાન ભૂમિનો અભાવ છે। આથી દર વર્ષે જ્યારે ચોમાસાના 4 મહિના કોઈ સ્વજનનું મોત થાય છે તો આ રીતના જ અંતિમ વિધિ કરવા લોકો મજબૂર થઈ રહી છે। આ જે અત્રે દ્રશ્ય જોઈ રહ્યા છો તેમાં પણ એ ગામની અંદર છે એક સ્વજનનું મોત થયું હતું ને ત્યારબાદ તેના અંતિમ વિધિ માટે તેના સ્વજનો ગામ લોકોએ રેનકોટ અને છત્રીના સહારે 1 કિલોમીટર સુધી ચાલી અને સ્મશાન સુધી પહોંચ્યા હતા। પરંતુ ત્યાં આગળ પણ વરસાદ ચાલુ હોવાથી પાકી સ્મશાન ભૂમિના અભાવે લોકોએ અંતિમ સૈયા ઉપર જ પતરા મૂક્યા હતા ને ત્યારબાદ તેને તાડપત્રીથી ઢાંકી અને ટાયરના સહારે તેને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો। ને આ રીતના આવી દયનીય પરિસ્થિતિમાં લોકોએ દર વર્ષે ચોમાસાના 4 મહિના પસાર કરવા પડે છે। આ પ્રથમ બનાવ નથી। અગાઉ પણ દર વર્ષે ચોમાસામાં આવા દ્રશ્યો અવારનવાર બનતા જોવા મળે છે। આથી આ જે અંતરિયાળ વિસ્તારના ગામો છે ત્યાં આગળ પાકી સ્મશાન ભૂમિ બનાવવામાં આવે ને સ્મશાન ભૂમિ સુધી પહોંચવા માટે પાકો રસ્તો બનાવવામાં આવે એવી વર્ષથી માંગ થઈ રહી છે। જી આપનો આભાર।